વધેલી રોટલીનો એકદમ ટેસ્ટી પાઉંભાજી, પીઝા, બર્ગર બધું ભૂલાવી દે તેવો નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો આ ટેસ્ટી નાસ્તો તમે વધેલી રોટલીમાંથી બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી ટેસ્ટી બને છે. તો નાની મોટી ભૂખ માટે અથવા બાળકોના લંચ બોક્સ માટે અને ક્યારેક ચટપટું ટેસ્ટી ખાવાનું મન થાય, હેલ્ધી પણ મન થાય, તો આ નાસ્તો જરૂરથી બનાવવા જેવો છે. હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે અને બધાને ખૂબ ભાવશે. તો ચાલો બનાવીએ વધેલી રોટલીનો નવો નાસ્તો. એના માટે આપણે એક પ્રેશર કુકર લઈશું, એમાં 1 કપ પાણી એડ કરીશું અને એમાં હવે આપણે શાકભાજી એડ કરીશું. તો આ નાસ્તામાં ઘણા બધા શાકભાજીનો હું યુઝ કરું છું, જેથી એકદમ નાસ્તો હેલ્ધી બને. તો બટેટા, વટાણા, ફણસી અને ગાજર મેં લીધા છે, સાથે ફ્લાવર. તો મારી પાસે ફ્લાવર થોડું ઓછું હતું એટલે હું અહીંયા ઓછું એડ કરું છું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને 2 વિસલ થાય ત્યાં સુધી થવા દેશું. તો પાણી એકદમ ઓછું એડ કરવાનું છે, કારણ કે આપણે એનો યુઝ નથી કરવાનો. તો તમે જુઓ અહીંયા બધા શાકભાજી 2 વિસલમાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા. તો હવે આ બધું પાણી આપણે કાઢી લેશું અને આ બધા શાકભાજીને એકદમ સરસ એવા ડ્રાય કરી લેશું. આ પાણી ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, તો તમે એને ઠંડુ કર્યા પછી પ્લાન્ટમાં નાખી દેજો. ખૂબ જ સારા પ્લાન્ટ બની જશે. હવે આ નાસ્તાનો વઘાર કરવા માટે તેલ અને માખણ એડ કરીશું, સાથે આદુની પેસ્ટ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી કટ કરી એડ કરી દીધી છે. હવે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે સરસ એવી કૂક કરી લેશું. તો 2 જ મિનિટમાં ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે, તમે જુઓ અહીંયા. હવે આપણે એમાં ઝીણું કટ કરેલું કેપ્સિકમ, તો આપણે જે પણ મસાલા પાઉંભાજીમાં યુઝ કરીએ વેજીટેબલ, એ બધા અહીંયા એડ કરવાના. અને હવે આપણે ટામેટાં પણ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ 3 શાકભાજી એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. તો અહીંયા એકદમ ઝીણું કટિંગ હશે તો ઝડપથી કૂક થઈ જશે અને તમારે એને વધારે કૂક નહીં કરવા પડે. તો તમે જુઓ અહીંયા 1 થી 2 જ મિનિટ આ રીતે ચલાવતા રહેશો અને પછી આપણે પેનને ઢાંકી દઈશું, એટલે બધા શાકભાજી સરસ એવા સોફ્ટ થઈ જાય. તો ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું. તો 3 મિનિટ પછી તમે જુઓ શાકભાજીમાં જે પણ પાણીનો ભાગ હશે એ બધો બળી જશે અને બધા વેજીટેબલ સરસ એવા સોફ્ટ થઈ જશે. તો આ રીતે સરસ એવા કૂક થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું બધા મસાલા. તો મસાલા એકદમ સિમ્પલ છે, પણ આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. તો 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર અને 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર. તો ખાસ આપણે આ મસાલો ડ્રાય કરવાનો છે, એટલે હું અહીંયા આમચૂર પાવડર એડ કરું છું. એ ન હોય ઘરમાં તો તમે લીંબુનો રસ એડ કરજો. હવે એકદમ સરસ રીતે બધા મસાલાને સારી રીતે આપણે કૂક કરવાના છે, એટલે બધા મસાલાની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી જાય. તો તમે જુઓ અહીંયા કેટલું ડ્રાય છે, બસ આવું ડ્રાય હોવું જોઈએ. હવે આપણે જે શાકભાજીને બાફીને રાખ્યા છે એમાંથી બધું પાણી સરસ એવું નીતરી ગયું અને એ પણ ડ્રાય થઈ ગયા છે. તો આ સમયે એડ કરી દઈશું, બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો જે રીતે આપણે પાઉંભાજી બનાવીએ એ જ રીતે પણ અહીંયા પાઉંભાજીનો મસાલો એડ નથી કરવાનો. અને હવે પોટેટો મેસરની મદદથી એકદમ સરસ રીતે બધા શાકભાજી તમે જુઓ સરસ એવા બફાઈ ગયા છે, એટલે એકદમ સરસ રીતે મેશ થઈ જશે. તો એકદમ સરસ રીતે આ રીતે બધા શાકભાજીને મસાલા સાથે મિક્સ કરી અને એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર કરવાની છે. તો અહીંયા તમે જુઓ બધા શાકભાજી મેં સરસ એવા મેશ કરી લીધા અને એકદમ સરસ પાઉંભાજીના જેવી જ થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને એકદમ સરસ ડ્રાય હોવું જોઈએ આટલું. વધારે જો તમને એમ લાગે કે એકદમ પતલું છે તો તમારે થોડી વાર માટે એને કૂક કરી લેવાનું, એટલે આ રીતે ડ્રાય થઈ જશે. તો બસ હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મારી પાસે અહીંયા 4 રોટલી છે, તો આ રોટલીને આ રીતે લઈ લેશું. તો તમે ઠંડી કે ગરમ કોઈ પણ રોટલી લઈ શકો છો. રોટલી ઉપર આપણે હલકું હલકું બટર લગાવીશું. બટરની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે, એટલે ખાસ અહીંયા હું બટર લગાવું છું. ન હોય તો સ્કીપ કરી શકાય. હવે મસાલો એડ કરીશું. તો મસાલાને આપણે અડધી સાઈડ જ એડ કરીશું. તો આપણે એને ટાકોસ જેવું બનાવીશું, એટલે આ રીતે એક સાઈડ એડ કરીશું. તમે આખી રોટલીમાં લગાવી અને ઉપરથી બીજી રોટલીથી કવર કરીને પણ કરી શકો છો. ઉપરથી આપણે એકદમ સરસ આ નાસ્તો ચીઝી બને એના માટે થોડું ચીઝ એડ કરીશું. તો મારી પાસે મોઝરેલા ચીઝ છે તો હું એ એડ કરું છું. તમારી પાસે જે પણ ચીઝ હોય એ એડ કરવાનું, ખૂબ જ સરસ લાગશે. અને
હવે રોટલીથી આ રીતે કવર કરી એકદમ સરસ રીતે પ્રેસ કરી દેશું. મસાલાને આ રીતે અંદરની સાઈડ પણ પ્રેસ કરી દેશું એટલે મસાલો બિલકુલ બહાર નીકળશે નહીં. તમે જુઓ એકદમ પરફેક્ટ. હવે શેકવા માટે આપણે એક આ રીતનો મોટો તવો લઈ લેશું. તવા ઉપર થોડું બટર એડ કરી બટરને સારી રીતે સ્પ્રેડ કરી લેશું એટલે એકદમ સરસ ટેસ્ટી બટરની ફ્લેવર સાથે આપણો આ નાસ્તો તૈયાર થાય. જો બટર ન હોય તો ઘીમાં શેકી લેવાનું. ઘીથી પણ ખૂબ જ સરસ લાગશે. આ રીતે સ્પ્રેડ થયા પછી બટરને મેં એકદમ સરસ રીતે તમે જુઓ સ્પ્રેડ કરી લીધું. પછી આપણે આ નાસ્તાને આ રીતે રાખીશું અને બંને સાઈડથી એકદમ સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે. તો ખાસ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની એટલે નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી બનશે બંને સાઈડથી અને એની ખૂબ જ સરસ એવી ફ્લેવર પણ આવશે કારણ કે અંદરનો મસાલો છે એ પણ એકદમ સરસ થઈ જશે અને સાથે ચીઝ પણ મેલ્ટ થઈ જશે. તો અહીંયા તમે જુઓ આ રીતે ફેરવતા આપણો નાસ્તો ખૂબ જ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો. ખૂબ જ સરસ એવી પેટર્ન પણ આવી ગઈ છે. તો આ નાસ્તાને આપણે એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય પછી બીજી સાઈડ અને પાછળની સાઈડથી પણ આપણે એને થોડો શેકી લેવાનો છે એટલે બધી સાઈડથી એકદમ સરસ એવો ક્રિસ્પી થાય. તો આ નાસ્તાને આપણે થોડો આ રીતે રોટલીને ઊભો રાખશું એટલે પાછળની સાઈડ પણ એકદમ સરસ એવું શેકાઈ જશે. તો તમે ગ્રીલ પેનમાં પણ શેકી શકો છો અને આ રીતે સાદા તવા ઉપર પણ શેકી શકો છો. એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. એકદમ સરસ ક્રિસ્પી પણ છે અને એ જ રીતે આપણે બાકીના બધા નાસ્તા શેકી અને તૈયાર કરી લેશું. તો તમે જુઓ ચીઝ પણ એકદમ સરસ એકદમ પરફેક્ટ મેલ્ટ થયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. તો આ નાસ્તો એકદમ ટેસ્ટી છે, હેલ્ધી પણ છે અને નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. તો આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ઘરમાં રોટલીઓ વધી ગઈ હોય અને શાકભાજી પણ હોય તો તમે આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે વધેલી રોટલીનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.